નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, આપણે અત્યારે હવે 200 ગુણનું પીએસસીની પરીક્ષાનો છે એનો બીજા ભાગની આપણે વાત કરી છે। પહેલો ભાગનો વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકી દીધો છે, તમે ના જોયો હોય તો તમે જોઈ લેજો। આપણે એની અંદર 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન છે એ કરી લીધું છે, તો તમે આ એ વિડીયો જોઈ લેજો। અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ છીએ વિભાગ 3 ગણિતની। અગાઉ 1 થી 100 સુધીના પ્રશ્ન આપણે જોઈ લીધા છે, જેની અંદર 2 વિભાગનો આપણે સમાવેશ કરી લીધો છે। એ 1 થી 100 પ્રશ્ન જે છે એ તમારે આ ચેનલ ઉપર આપણે ભાગ 1નો વિડીયો છે એ નાખેલો છે। આખું પેપર જે છે 200 માર્ક્સનું એ તમે અહીંયા કને જોઈ શકો છો। 2 ભાગમાં, ભાગ 1 અને ભાગ 2 શરૂઆત કરી છે આપણે 101માં પ્રશ્નમાં 90ની તરત પહેલાંની સંખ્યા કઈ આવશે તો 89। આપેલા ખાનામાં વચ્ચેની સંખ્યા લખો તો 399 અને 401, તો વચ્ચે કઈ આવશે 400। પછી 50 ગુણ્યા 361 તો જવાબ આવશે 411। 500 ઓછા 399 તો જવાબ આવશે 101। 701 માંથી 7ની સ્થાન કિંમત કેટલી થાય તો 7ની થશે 700। ચલો એના પછી વાત કરીએ 106ની, તો 675 ભાગ્યા 15 ભાગાકાર કરશો તો તમને જવાબ અહીંયા કને મળશે 45। 5000 ચોકલેટ 50 બાળકોને વેચવાની છે, તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે તો આમાં પણ ભાગાકાર કરવાનો છે અને જવાબ મળશે તમને 100। 0 થી 9માં સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે તો જવાબ આવશે 8। સરવાળો કરો, અહીંયા કને સરવાળો તમારે કરવાનો છે આ ત્રણેય સંખ્યાઓનો, તો જવાબ આવશે 465। 3 અંકની મોટામાં મોટી સંખ્યાની 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં પરિણામ શું મળે તો અહીંયા કને જવાબ મળશે તમને 899। ચલો એના પછી 111, જલ્પા પાસે 200 રૂપિયા હતા, તેમાંથી તેને 64 રૂપિયાની ખાંડ, 62 રૂપિયાની તુવેર દાળ ખરીદી, તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? તમે જોઈ શકો છો, એની બાદબાકી કરશો તો તમને અહીંયા કને જવાબ કેટલો મળશે તો 74 જવાબ મળશે। 112, નીચેનામાંથી કયા માસના દિવસ 30 હોય છે તો જવાબ આવશે એપ્રિલ, કારણ કે જાન્યુઆરી ડિસેમ્બરના 31 અને ફેબ્રુઆરીના 28 અથવા તો 29। ચલો અહીંયા એક આકૃતિ આપેલી છે, આકૃતિને ઓળખો તો જવાબ આવશે ષટકોણ। 15માંથી 3ને કેટલી વાર બાદ કરી શકાય તો જવાબ આવશે 5 વાર। ચલો એના પછી નેક્સ્ટ 115માં પ્રશ્નની વાત કરીએ। સરખી કિંમતની 8 નોટબુક 40 રૂપિયામાં મળતી હોય તો એક નોટબુકની કિંમત કેટલી થાય તો જવાબ આવશે આપણો અહીંયા કને 5, ભાગાકાર કરવાનો છે। ચલો એના પછી નેક્સ્ટ 116માં પ્રશ્નની આપણે વાત કરીએ। 3.5 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય તો 3.5 રૂપિયા એટલે 350 પૈસા। 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો 100 સેન્ટીમીટર। 1 કિલોગ્રામ પૂરું કરવા માટે 750 ગ્રામમાં બીજા કેટલા ગ્રામનો ઉમેરો કરવો પડે તો જવાબ આવશે 250 ગ્રામ। દૂધ શેમાં મપાય છે જવાબ આવશે લીટર। કઈ સંખ્યાની તરત પછીની સંખ્યા 6809 થાય તો 6808। ચલો 121માં પ્રશ્નની આપણે વાત કરીએ। તો જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતે 1356 છોકરાઓ અને 2385 છોકરીઓ આવી તો કુલ કેટલા બાળકો આવ્યા તો સરવાળો કરવાનો છે, તો અહીંયા સરવાળાનો જવાબ આવશે 3741। બંનેનો તમે સરવાળો કરી શકો છો। સાદું રૂપ આપો, અહીંયા કને તમને 7435 ઓછા 5326 વત્તા 1326 પહેલાં બાદબાકી કરવાની, પછી એનો સરવાળો કરવાનો, તો જવાબ આવશે 3435। દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે તો જવાબ આવશે 1। 12ના અવયવો કેટલા થાય તો જવાબ આવશે 6। નીચેનામાંથી વિભાજ્ય સંખ્યા કઈ છે તો વિભાજ્ય સંખ્યા આવશે 15। ચલો એના પછી 126મો, ધોરણ 4ના બાળકોએ 11ને 36 થી 12ને 30 સુધી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તો તેમણે કેટલો સમય ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હશે તો જવાબ આવશે 55 મિનિટ। તમારે સમયની બાદબાકી કરવાની છે અહીંયા કને 126માં પ્રશ્નમાં। તમે જોઈ શકો છો સમય છે એ આપણે જોઈ શકીએ 12ને 30માંથી 11ને 36 બાદ કરવાની છે। ચલો તો આ રીતના તમે અહીંયા કને સરળતાથી એનો જવાબ છે એ શોધી શકો છો। અહીંયા કને તમે શોધશો એટલે તમને અહીંયા કને ખ્યાલ આવી જશે। ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 127મો, નીચેનામાંથી કઈ એકી સંખ્યા છે તો અહીંયા તમને જવાબ જે છે આપેલો છે જોઈ શકો છો 128। 20માંથી 30ની વચ્ચે કેટલી અવિભાજ્ય આવે તો જવાબ આવશે 2। રેખાખંડને કેટલા અંત્યબિંદુ હોય છે તો એમાં પણ જવાબ આવશે 2। પછી 900માંથી 5555 બાદ કરશો એટલે 3445, ખાલી જગ્યા વત્તા 15 એટલે 15 તો 0। 508 ગુણ્યા 12 એટલે 6096 જવાબ અહીંયા કને તમને
મળશે। અહીંયા કને તમે જોઈ શકો છો આ રીતના તમે અહીંયા કને જો હવે 90ના ખૂણો કયો કહે છે તો આ રીતના 90નો ખૂણો હોય એને શું કહેવાય તો કાટકોણ કહેવાય। ચલો એના પછી વાત કરીએ 134મો, જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। તો જવાબ આવશે બી। 8, 16, 24 અને 32 તો જવાબ આવશે 40। અહીંયા સિરીઝ તમને આપેલી છે 15 ગુણ્યા ખાલી જગ્યા એટલે 675 તો જવાબ આવશે 45। નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે તો તમે જોઈ શકો છો સૌથી મોટો અપૂર્ણાંક છે 6/7। એક ઘડિયાળની કિંમત 110 રૂપિયા હોય તો 10 ઘડિયાળની કિંમત કેટલી થાય તો ગુણાકાર કરશો તો જવાબ આવશે 1100। 0.09 ને કેમ વચાય તો અહીંયા જવાબ આવશે 9/7। જેની સામસામેની બાજુ સરખી હોય તેને શું કહેવાય તો એને કહેવાશે લંબચોરસ। 7 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે તો જવાબ આવશે આપણો અહીંયા કને 1 કરોડ। પછી આપણે 142માં વાત કરીએ 4, 1, 3, 2, 8, 9 દરેકનો એક જ વખત ઉપયોગ કરી મોટામાં મોટી કઈ સંખ્યા બને તો તમે અહીંયા મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં લખશો 8, પછી 4, પછી 3, 2 અને 1 તો જવાબ આવશે આપણો ડી 8, 4, 3, 2, 1। ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 143 સાદુરૂપ આપો 8 + 10 / 5 + 4 તો જવાબ આવશે 14। ભાગુ સંબંધના નિયમ પ્રમાણે તમારે સાદુરૂપ આપવાનું છે। સૌથી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે તો 0। સંખ્યા રેખા ઉપર 5 અને 9ની કઈ બાજુએ હોય છે તો જવાબ આવશે ડાબી। 5 છે એ 9ની કઈ બાજુએ હોય તો 9 છે એ આગળ આવે અને 5 છે એના પહેલાં આવી જાય એટલે કે ડાબી બાજુ આવે। સંખ્યા રેખા તમને બધાને આવડતી જ હશે એટલે આને સરળતાથી તમે સમજી શકશો। ચલો એના પછી નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 5 ને 10 વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે ડી 8700। એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા કઈ છે તો 2। 4 સિંહ અને 3 બગલાના પગ કેટલા થાય તો 4 સિંહના કેટલા હોય અને 3 બગલાના કેટલા હોય સરવાળો કરવાનો છે જવાબ આવશે 22। લીપ યર સિવાયના વર્ષમાં કુલ કેટલા દિવસ હોય છે તો 365। 366 છે એ લીપ યરમાં હોય। આપણો સાચો જવાબ 365। નીચેના પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તો જવાબ આવશે 102। ચલો અહીંયા કને આપણે એના પછી વિભાગ 4ની વાત કરી છીએ જે વિજ્ઞાન અને પર્યાવરણનો વિભાગ છે ચોથો જેના પર 50 ગુણ છે। પહેલો પ્રશ્ન આપણે હંમેશા કેવો ખોરાક ખાવો જોઈએ તાજો। કયું અલગ પડે છે તો પૂરી અને ભાત। નીચેનામાંથી કયું સજીવ નથી પંખો। ચલો એના પછી 154 છોડ મોટો થાય ત્યારે શું બને છે તો જવાબ આવશે વૃક્ષ। ગુજરાતનો સૌથી લાંબો ચાલતો ઉત્સવ કયો છે તો જવાબ આવશે નવરાત્રિ। કયા તહેવારમાં ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને બહેનને ભેટ આપે છે તો જવાબ આવશે ભાઈબીજ। શીખોના ધાર્મિક સ્થાનને શું કહે છે ગુરુદ્વારા। નીચેનામાંથી કયું જુદું પડે છે પોપટ। ચલો એના પછી 159 શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે તો કાચિંડો। જવાબ આવશે આપણો અહીંયા કને એ કાચિંડો। પક્ષીને આપવામાં આવતા અનાજને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે ચણ। 161 ઝબૂકતા રહેવું મારું કામ આ કયા આકાશી પદાર્થને લાગુ પડે છે તો જવાબ આવશે તારા। 162 અંધારિયાના છેલ્લા દિવસને શું કહેવાય છે અમાસ। 163 ખોરાક આપણા શરીરને શું આપે છે શક્તિ। પછી 164 આપણા ગ્રામ પંચાયતના વહીવટીવાળા કોણ છે તો તલાટી કમ મંત્રી। 165 આપણા દેશની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે તો જવાબ આવશે અમૂલ। એટીએમનું પૂરું નામ તો શું આવશે ઓટોમેટેડ ટેલર મશીન। આંબાના ફૂલને શું કહે છે મહોર। નીચેનામાંથી કયું ફળ ખરબચડી સપાટી ધરાવે છે તો જવાબ આવશે સીતાફળ। ચલો એના પછી 169 સૌથી કઠણ પદાર્થ કયો છે તો જવાબ આવશે હીરો। રાષ્ટ્રધ્વજની વચ્ચે લાવેલા ચક્રનું નામ શું છે તો જવાબ આવશે અશોક ચક્ર। નીચેનામાંથી કયું શ્વસન અંગ નથી તો જવાબ આવશે અન્નનળી। વૃક્ષનું શ્વસન અંગ કયું છે તો જવાબ આવશે પાન। કયો વ્યવસાયકાર સોનાના દાગીના બનાવે છે તો સોનાના દાગીના બનાવે એને શું કહીએ આપણે સોની। રસ્તા ઉપર આગળ રેલવે ક્રોસિંગ છે તે બતાવવા માટે કઈ નિશાનોનો ઉપયોગ કરશો રેલવે ક્રોસિંગ માટે તો તમે જોઈ શકો છો સાચો જવાબ આવશે આપણો અહીંયા કને ડી રેલવે ક્રોસિંગ માટેનો। ચલો એના પછી નેક્સ્ટ 175 4 રસ્તા પર કઈ લાઇટ થતા વાહનો થોભી જાય છે તો લાલ લાઇટ। 176 નીચેનામાંથી કયું કઠોળ છે તો અહીંયા કને કઠોળ તમે જોઈ શકો છો શું આવશે વાલ। નીચેનામાંથી કઈ વનસ્પતિ છોડ છે તો છોડ માટે આવશે તુલસી। નીચેનામાંથી કયા પ્રકારની વનસ્પતિનું આયુષ્ય વધારે વર્ષનું હોય છે તો જવાબ આવશે વૃક્ષ। નીચેનામાંથી કયો રાષ્ટ્રીય તહેવાર છે તો જવાબ આવશે સ્વાતંત્ર્ય દિન। ઘોડો રહે તે સ્થળને શું કહેવાય તબેલો। પછી તલ સાંકળી કયા તહેવારમાં ખવાય છે તો જવાબ આવશે ઉત્તરાયણ। પછી અહીંયા સંકેત બતાવેલો છે આ શું સૂચવે છે તો હોસ્પિટલ અથવા તો દવાખાનાની નિશાની છે। નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે ઉત્તર। તાલુકા પંચાયતના વડાને શું કહે છે તાલુકા પ્રમુખ। આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો જવાબ આવશે કમળ। કયો પદાર્થ પાણીમાં ઓગળી જાય છે તો જવાબ આવશે ખાંડ।
ચલો એના પછી વાત કરીએ 187 કયો પદાર્થ અપારદર્શક છે? તો જવાબ આવશે લાકડું. મોંમાં ખોરાક સાથે શું ભળે છે? લાળ રસ. મીઠાઈ બનાવનારને શું કહેવાય છે? કંદોઈ. ચલો 190 નીચેનામાંથી કઈ મિલકત જાહેર મિલકત નથી? તો એ છે ઘર. પાણી ભરવા માટેનું માટલું નીચેનામાંથી કોણ બનાવે છે? તો જવાબ આવશે કુંભાર. ચલો એના પછી 192 નીચે પૈકી કયું એક દળી બીજ છે? તો જવાબ આવશે ઘઉં. 193 વડના ફળને શું કહેવાય? ટેટા. 194 રંગો સાથે સંકળાયેલો તહેવાર કયો છે? તો ધૂળેટી. 195 પાણી અને જમીન બંને પર રહેતું પ્રાણી કયું છે? તો જવાબ આવશે દેડકો. 196 નીચેનામાંથી સરહદ પર કામ કરનાર વ્યવસાયકાર કોણ છે? તો જવાબ આવશે સૈનિક. 197 ઇન્દ્રોડા પાર્ક ક્યાં આવેલો છે? તો જવાબ આવશે ગાંધીનગર. 198 નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો અહીંયા કને જવાબ આવશે સરદાર સરોવર. 199 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર. અને 200મો મોટા શહેરનો વહીવટ કરતી સંસ્થા છે મહાનગરપાલિકા. તો આ રીતના અહીંયા કને આપણો આ સંપૂર્ણ વિડીયો છે એ પૂર્ણ થાય છે. તમે સોલ્યુશન જોઈ લેજો. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને પણ